અને સાથે સાથે બધાને આગ્રહ પણ કરું છું કે મારા સાહેબે તો આ બધું કર્યું, પણ આપણે જોવાનો એ ટાઈમ ના આપીએ કેમ ચાલે? વધુમાં વધુ લોકો અહીં આવે અને જોઈને જતા રહે એવું નહીં, જાણવાની કોશિશ કરે, સમજવાની કોશિશ કરે. આ એક અમૂલ્ય ખજાનો છે અને હું ઈચ્છું કે ગુજરાતમાં દરેક પેઢીના લોકો પરિવાર સાથે અહીં આવે, એને મન ભરીને જુએ, જ્ઞાન અને મહાન વિરાસતનું ગૌરવ કરે. અને મારા માટે આજે મહાવીર જયંતિ અનેક રીતે શુભ છે, કારણ કે અહીંયા ગાંધીનગરમાં આવતાની સાથે, ગુજરાતની ધરતી પર પગ મૂકતાની સાથે પહેલો કાર્યક્રમ જડોથી જોડાવાનો, જડ સે જુડના. અને અહીંથી હમણાં સાણંદ જાઉં છું, ત્યાં બીજો કાર્યક્રમ છે જગત સે જુડના. અહીંયા મહાન સાંસ્કૃતિક પરંપરાઓ, ભવ્ય ભૂતકાળ, એની સાથે આચમન લીધું અને સાણંદમાં જઈને વિશ્વની આધુનિકમાં આધુનિક ટેકનોલોજી, ચિપ્સના નિર્માણનું ઉદઘાટન થઈ રહ્યું છે, સેમિકન્ડક્ટરનું ઉદઘાટન થઈ રહ્યું છે. અહીં જડોથી જોડાવાનું, ત્યાંથી જગોને જોડવાનું, અને આ બધું ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે, ભારતની ધરતી પર થઈ રહ્યું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.